Hello students, once again welcomes you enjoy chemistry with Dharmesh sir. લાસ્ટ ટાઈમ આપણે આલ્ડીહાઇડના સામાન્ય અને આ યુપીએસસી નામ વિશે શીખ્યા હતા. ચોપડીમાં આપેલા કેટલાક ઉદાહરણો આપણે સમજીશું અને પછી આગળ વધીશું. પરંતુ ચોપડીની અંદર ખાલી બંધારણ સામાન્ય નામ અને આયુપીએસસી નામ આપ્યા છે. આપણે અહીંયા બે મુદ્દા બીજા ઉમેર્યા છે. તેની અંદર આપણે સિગ્મા બંધ અને પાઈ બંધની સંખ્યા કેટલી થશે તે પણ સાથે સાથે લખવાનું છે. ઘણીવાર એક્ઝામમાં પૂછે છે કે સામાન્ય નામ આપી દીધો એક થેલાલ્ડીહાઇડની અંદર સિગ્મા અને પાઈ બંધની સંખ્યા શોધો, તો આપણને શોધતા આવડતા હોવા જોઈએ. તો આ સંયોજનોના નામકરણની વાત કરીએ તો એકોર્ડિંગ ટુ રૂલ્સ એપ્લાય કરી અને સંખ્યાની ચર્ચા કરવાની છે. પહેલું છે HCHO, એક કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ જેને આપણે ફોર્માલ્ડીહાઇડ તરીકે ઓળખીએ છીએ અને જેનું આયુપીએસસી નામ થશે મિથેનાલ. કારણ કે આયુપીએસસી નામ કરો ત્યારે આલ પ્રત્યય લાગે છે અને એક કાર્બન ધરાવતો ઘટક હોય અને આલ્ડીહાઇડ હોય તેને ફોર્માલ્ડીહાઇડ કહેવાય. હવે આ ઘટકને લખો HCHO. આમાં તમારે સિગ્મા અને પાઈ બંધની સંખ્યા શોધવી છે. તો આ સ્ટ્રક્ચરને થોડું મોડિફાઈ કરીને લખવામાં આવે તો HC ડબલ બોન્ડ O અને અહીંયા આવશે H. આ ઘટક તમને ફોર્માલ્ડીહાઇડ રજૂ કરે છે કારણ કે અહીં કાર્બન સાથે ઓક્સિજન એક દ્વિબંધ સાથે જોડાયેલો છે, એટલા માટે જ સંયોજકતા 4 થશે. તો સિગ્મા બંધની સંખ્યા કરો તો 1 2 અને 3 સિગ્મા બંધ છે અને 1 પાઈ બંધ છે. માટે તમે કહી શકો છો કે મિથેનાલની અંદર સિગ્મા બંધની સંખ્યા 3 છે, પાઈ બંધની સંખ્યા 1 છે અને તેને ફોર્માલ્ડીહાઇડને આ રીતે રજૂ કરી શકાય. સેકન્ડ ઉદાહરણ લઈએ. સેકન્ડ ઉદાહરણની અંદર ચર્ચા કરીએ તો સેકન્ડ છે CH3CHO, જેને આપણે આયુપીએસસી પ્રમાણે 2 કાર્બન ધરાવતો હોય તો ઇથેન, આલ પ્રત્યય લાગે તો નામ થાય ઇથેનાલ અને સામાન્ય નામ થશે એસિટાલ્ડીહાઇડ. હવે આ ઘટકની અંદર કઈ રીતે વર્ક કરે છે તે જોઈએ. તો CH3CHO અને થોડું સ્ટ્રક્ચરને આપણે ધોરણ 11 ની અંદર ખુલ્લું બંધારણ, બંધ બંધારણ, તો અહીંયા આપણે ખુલ્લું બંધારણ ડ્રો કરવાનું છે. તો H અને H કાર્બન સાથેના 3 હાઇડ્રોજન ડ્રો કરી દીધા. પછી C ડબલ બોન્ડ O અને H. આ પણ ઇથેનાલ જ છે અને જેનું સામાન્ય નામ એસિટાલ્ડીહાઇડ જ છે. પરંતુ આ ઘટકને જો તમારે સિગ્મા અને પાઈ બંધ ગણવા હોય તો 1 2 3 4 5 અને 6 થશે સિગ્મા બંધ અને 1 થશે પાઈ બંધ. તો આ રીતે તમે સિગ્મા કે પાઈ બંધની ગણતરી કરવી હોય અથવા શોધવું હોય તો ઘટક શોધી શકો છો. ત્યાર પછી સેકન્ડ વિચારીએ તો તમને અહીંયા ઘટક આપ્યો છે CH3 ટ્વાઇસ CHCHO. હવે જો આ સ્ટ્રક્ચરને તમે લખો તો આ રીતે લખાશે CH3, ત્યાર પછી CH3 બે વાર છે તો CH3 બંનેને જુદા જુદા લખી દીધા. ત્યાર પછી H અને ત્યાર પછી શું છે તો CHO, એટલે કે એક મિથાઇલ સમૂહ શાખામાં છે. આપણે યાદ કરો ટી આકાર બનતો હોય તેને શું કહેવાય તો આઇસો. કેટલા કાર્બન છે તો 1 2 3 અને 4, તો આઇસોબ્યુટાલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ પ્રત્યય લાગે અને 4 કાર્બન હોય તેનું નામ થશે આઇસોબ્યુટાલ્ડીહાઇડ. આ યુપીએસસી પ્રમાણે વિચારો તો યાદ છે કે જ્યાંથી CHO સમૂહ શરૂઆત થતી હોય ત્યાંથી નંબર આપવો પડે. તો આનો નંબર થશે 1, આનો નંબર થશે 2 અને આનો નંબર થશે 3. 3 ને નંબર આપ્યા બાદ હવે આ સ્ટ્રક્ચરને આપણે ખુલ્લા બંધારણ સ્વરૂપે રજૂ કરીએ તો તમે કંઈક આવું લખી શકો છો 1 2 3, પછી આવશે 1 આ કાર્બન જોડે 1 2 અને 3, પછી અહીંયા આવશે C ડબલ બોન્ડ O અને H. આ રીતે બધા સ્ટ્રક્ચરને લખવામાં આવે. ચલો આપણું કામ સ્ટાર્ટ કરીએ. સિગ્મા અને પાઈ બંધની સંખ્યા ગણવાનું. તો અહીંયા વિચારો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. વન સેકન્ડ ફરીથી ગણી લઈએ 1 2 3 4
5 6 7 8 9 10 11 અને 12, તો 12 સિગ્મા અને 1 પાઈ જોવા મળે છે. તો 12 સિગ્મા અને 1 પાઈ જોવા મળે છે, જેને આઇસોબ્યુટાલ્ડિહાઇડ અથવા 2 મિથાઇલ ત્રણને કહેવાય પ્રોપેનોલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજો એક ઘટક છે એલિફેટિક ચક્રીય સંયોજન છે, જેની અંદર વિચારવામાં આવે તો તેનું સ્ટ્રક્ચર કંઈક આ રીતે ડ્રો કરેલું છે. અહીંયા એક ઘટક જોડી દીધો છે CHO, બીજો ઘટક અહીંયા જોડી દીધો છે CH3. હવે જો સામાન્ય નામકરણ કરતા હોય તો તમને મેં શીખવાડ્યું હતું તેમ ક્રિયાશીલ સમૂહના બાજુવાળા કાર્બનને કહી દો આલ્ફા, આને કહી દો બીટા, તો આને કહી દેવાય ગેમા. માટે ગેમા મિથાઇલ ચક્રીય રચના હોય તેને કહેવાય સાયક્લો. પછી મૂળ કાર્બનની સંખ્યા કેટલા છે? તો 1 2 3 4 5 અને 6, સાયક્લોહેક્ઝે અને CHO છે એટલે હેક્સેનાલ. તો ગેમા મિથાઇલ સાયક્લોહેક્ઝેન અથવા હેક્ઝેનાલ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જ વસ્તુને તમારે IUPAC પ્રમાણે રજૂ કરવું છે. તો IUPAC પ્રમાણે રજૂ કરો ત્યારે કઈ રીતે નક્કી કરી શકાશે? તો આને કહી દઈએ 3, અહીંયાથી નંબર આપવાનું ફરીથી ચાલુ કરી દઈએ તો આનો નંબર થશે 1 2 and 3. ચલો, ત્રીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહમાંથી 3 મિથાઇલ, ત્યાર પછી સાયક્લોહેક્ઝેન અને CHO ને કહી દીધું કાર્બાલ્ડિહાઇડ. તો 3 મિથાઇલ સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ. હવે આ ઘટકની અંદર તમને જો પૂછવામાં આવે કે સિગ્મા અને પાઇબરની સંખ્યા શોધો, તો કાર્બન છે એની જોડે બીજા 2 હાઇડ્રોજન. હંમેશા સ્ટ્રક્ચર દોરતી વખતે એક વસ્તુ માઇન્ડમાં બાળકો રાખજો કે કાર્બનની સંયોજકતા ઓલવેઝ 4 થવી જોઈએ. જો એ સંયોજકતા 4 નહીં થઈ તો તમારું સ્ટ્રક્ચર ખોટું. પછી પાછો અહીંયા એક ઘટક જોડાયેલો છે તો અહીંયા થઈ જશે C, પાછો 1 2 અને 3, અને આ ઘટક અહીંયા જોડી દેવાનું. તો જો દરેક કાર્બન ઉપર જુઓ તમે, આ કાર્બન જો તો 1 2 3 4, અહીંયા જોવામાં આવે તો 1 2 3, અહીંયા બાકી છે તો દોડ દો 4, પછી 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, સંયોજકતા દરેક જગ્યાએ 4 થતી જોવા મળે છે. હવે આપણે આની અંદર સિગ્મા અને પાઇબન ગણવાનું ચાલુ કરીએ તો વિચારવાનું ચાલુ કરો. ચલો અહીંયાથી સ્ટાર્ટ કરીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 અને 23. તો કેટલા સિગ્મા બંધ થયા? તો તમે અહીંયા લખી શકો છો 23 સિગ્મા બંધ. પાઇબનની સંખ્યા કેટલી હશે? તો માત્ર ને માત્ર 1. તો આ રીતે તમે એનું નામકરણ અને બંધારણને ડ્રો કરવું હોય તો કરી શકો છો. અને આ ચક્રીય રચના હતી પરંતુ એલિફેટિક છે, એની અંદર દ્વિબંધ નથી આવેલા, એટલે આ રીતે ડ્રો કરી શકાય. કદાચ મનમાંથી શબ્દ આવી જાય કે ક્યાં સે ક્યાં હો ગયે દેખતે દેખતે, પરંતુ આ સ્ટ્રક્ચરને આપણે દર વખતે આ રીતે બંધારણમાં લખ, જેણે 11માની અંદર સંઘનિત બંધ અને ખુલ્લું બંધારણ દોરતા શીખેલા છો તેના માટે આ કંઈ નવી વસ્તુ નહીં હોય. પરંતુ જો નથી શીખ્યા તો યાદ રાખો કે બે જગ્યાએ કાર્બન જોડાયો હોય તો CH2 લખાય, પછી જો એ 3 જગ્યાએ કાર્બન જોડાયો હોય તો એને CH લખાય, પછી 2 તો CH2, 2 તો CH2, 2 જગ્યાએ તો CH2 કહી, એક જ જગ્યાએ જોડાયો હોય તો એને CH3 લખાય. અને પછી તમારે ડ્રો કરીને બતાવવું હોય તો બતાવી શકાય છે. ત્યાર પછી બાળકો અહીં વિચારવામાં આવે તો OCH3. હવે સૌથી પહેલા તો OCH3 ને ઇથર સમૂહ કહેવાય અને આને CHO સમૂહને, તમને ખ્યાલ છે તેમ ઇથર કરતા CHO સમૂહની ક્રિયાશીલતા વધારે હોય. આમ છતાં આ સ્ટ્રક્ચરને આપણે મોડિફાઈ કરી અને લખીએ તો CH3 અહીંયા આવશે ટ્વાઇસ, બે જગ્યાએ જોડાયેલા છે એટલે. તો એક મિનિટ, CH3 OCH3 ટ્વાઇસ, અને અહીંયા કયો ઘટક આવશે તો OCH
CH3 CH નહીં, અહીંયા બરાબર જ છે. આમનું આમ લખવાનું ચાલુ કરીએ. ચલો હવે અહીંયા લખવામાં આવે તો આને લખી દઈએ CH3, ત્યાર પછી આવશે CH, પછી કોર્નરમાં નીચે જોડાયેલો છે કયો ઘટક જોડાયેલો છે તો OCH3, અને પછી બાજુમાં શું જોડાયેલું છે CHO. વન્સ અગેન આ કોણ છે એવું દર્શાવે છે કે આ CH સાથે નીચેની બાજુ ઘટક જોડાયેલો છે, ડાયરેક્ટ સીધો જોડાયેલો છે નહીં. ચલો 3 ઘટકની અંદર IUPAC નામ આપવું હોય તો તમે પહેલા સામાન્ય નામ આપીએ તો ક્રિયાશીલ સમૂહવાળા બાજુવાળા કાર્બનને કહી દો આલ્ફા અને એના બાજુવાળાને કહી દો બીટા, માટે નામ થશે આલ્ફા. OCH3 ને ઉપશૃંખલામાં ક્રિયાશીલ સમૂહ જોડાયો છે એટલે નામ થશે આલ્ફા મિથોક્સી. 3 કાર્બનને કહેવાય પ્રોપિયોનાલ્ડિહાઇડ જ્યારે સામાન્ય નામકરણ કરતા હોય ત્યારે જ. આ જ વસ્તુ તમે IUPAC નામકરણમાં એપ્લાય કરો છો તો તમે અહીંયા લખી શકો છો કે નંબર 1, 2 અને 3 નામ શું થશે તો 2 મિથોક્સી અને 3 ને કહેવાશે પ્રોપેનાલ, કારણ કે આલ્ડિહાઇડ સમૂહ છે, નંબર ત્યાંથી જ આપવો પડે તો આ રીતે નામકરણ કરી શકો છો. ત્યાર પછી વિચારીએ CH3. હવે આની અંદર પણ તમારે જો સિગ્મા અને પાઈ બંધ શોધવા હોય તો તમે આ રીતે સ્ટ્રક્ચર લખશો કે 1, 2 અને 3, પછી અહીંયા આવશે એક હાઇડ્રોજન, અહીંયા આવશે O, પછી પાછો ઘટક કયો જોડાયેલો છે તમારે આ ઘટકને આ રીતે યાદ રાખવાનો C ડબલ બોન્ડ O, અને અહીંયા ઘટક જોડાયેલો છે CH3. ત્યાર પછી અહીંયા આવશે C ડબલ બોન્ડ O અને H. હવે તમે સિગ્મા અને પાઈ બંધ ગણવા હોય તો ગણી શકો છો, અને તમે આવું સ્ટ્રક્ચર દોરી અને ગણશો અને બધા માટે સિગ્મા અને પાઈ બંધની સંખ્યા મેં તમને ગણતા શીખવાડી એ રીતે નક્કી કરશો. ચલો હવે અહીંયા વિચારવામાં આવે તો આ સ્ટ્રક્ચરનું પદ્યું. અહીંયા વિચારવામાં આવે તો 1, 2, 3, 4 અને 5 કાર્બન ધરાવતા હોય તેને કહેવાશે પેન્ટેનાલ, અને એનું સામાન્ય નામ થશે વેલેરાલ્ડિહાઇડ. શાના તરીકે ઓળખવામાં આવે છે વેલેરાલ્ડિહાઇડ. સેમ એઝ ઇટ ઇઝ સિગ્મા પાઈ બંધ આપણે ગણવાના છે. ત્યાર પછી ક્રિયાશીલ સમૂહના બાજુવાળો કાર્બન, ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન જ દ્વિબંધ ધરાવે, ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બન જ દ્વિબંધ ધરાવે તેને કહેવાય એક્રોલિન, અને એનું સામાન્ય નામ IUPAC નામ થશે prop2, એટલે કે બીજા કાર્બન, પહેલો કાર્બન, બીજો કાર્બન અને ત્રીજો કાર્બન. તો prop2 ઇનાલ. ઇનાલ એટલે શું તો દ્વિબંધનો ઇન અને આલ્ડિહાઇડનો આલ બંને ભેગા થઈ જાય તો નામ થઈ જશે prop2 ઇનાલ. ત્યાર પછી વિચારીએ બેન્ઝીન રિંગ. બેન્ઝીન રિંગના સ્ટ્રક્ચરની અંદર યાદ રાખવાનું કે અહીં 3 પ્રકારના સ્ટ્રક્ચરો તમારે યાદ રાખવાના છે. અહીં એક જ આપેલું છે, આપણે કેટલા તૈયાર કરવાના છે 3. CHO સમૂહની અંદર 3 ઘટકો દર્શાવી શકાય છે. જેણે 11th માં IUPAC નામકરણ આપણી સાથે શીખેલા છે તેમને ખબર હશે કે કયા 3 સ્ટ્રક્ચરો આવે છે. જો નથી શીખ્યા તો અહીં શીખી લઈશું, કારણ કે પૂછવાની શક્યતા ખરી. આપણે આને એરોમેટિક બેન્ઝીન તરીકે ઓળખીએ છીએ. હવે જો આની અંદર CHO સમૂહ જોડવામાં આવે તો CHO સમૂહ અને CHO સમૂહ, પછી અહીંયા પહેલા અને બીજા કાર્બન ઉપર જોડ્યું, અહીંયા પહેલા અને ત્રીજા કાર્બન ઉપર જોડવામાં આવે છે, અહીં પહેલા અને ચોથા કાર્બન ઉપર જોડવામાં આવે છે. કયા સમૂહ જોડવામાં આવે છે તો CHO સમૂહ. તો અહીં વિચારો તમે, આનું નામ થશે 1, 2, આનું થશે 1, 2, 3, પછી 1, 2, 3, 4, ટોટલ 6 કાર્બન છે, પણ આ રીતે નામકરણ કરી શકાય. અહીં તમને એક ઉદાહરણ આપ્યું છે કે બેન્ઝીન 1,2 ડાયકાર્બાલ્ડિહાઇડ, તો અહીંયા નામ શું થશે બેન્ઝીન 1,2 ડાયકાર્બાલ્ડિહાઇડ. ચલો અહીંયા વિચારો તો બેન્ઝીન 1,3 ડાયકાર્બાલ્ડિહાઇડ. અહીંયા વિચારો તો બેન્ઝીન 1,4 ડાયકાર્બાલ્ડિહાઇડ. આ રીતે અલગ અલગ દર્શાવી શકાય છે. સામાન્ય નામ ખાસ યાદ રાખજો બાળકો. જો ઓર્થો સ્થાનમાં હોય એટલે કે 1,2 હોય તો એને થેલાલ્ડિહાઇડ કહે છે. જો મેટા સ્થાનમાં હોય તો એને આઇસોથેલાલ્ડિહાઇડ કહે છે. અને જો પેરા સ્થાનમાં હોય તો એને ટરથેલાલ્ડિહાઇડ કહે છે. વન્સ અગેન, ઓર્થો સ્થાનમાં હોય તો થેલાલ્ડિહાઇડ, મેટા સ્થાનમાં હોય તો આઇસોથેલાલ્ડિહાઇડ, અને પેરા સ્થાનમાં હોય તો એને ટરથેલાલ્ડિહાઇડ તરીકે ઓળખવામાં આવે છે. પણ કયું નામ તો સામાન્ય.
આઈયુપીએસી લખતા હોય તો બેન્ઝીન 1,2 ડાયકાર્બાલ્ડિહાઇડ, બેન્ઝીન 1,3 ડાયકાર્બાલ્ડિહાઇડ અને બેન્ઝીન 1,4 ડાયકાર્બાલ્ડિહાઇડ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાર પછી વિચારવામાં આવે કે બીજો કોઈ ક્રિયાશીલ સમૂહ લેવામાં આવે. અહીંયા સમાન લીધા. જો બીજો કોઈ ક્રિયાશીલ સમૂહ લેવામાં આવે અને નામકરણ શું થાય તેના વિશે ચર્ચા કરીએ. અને ખાસ બાળકો સિગ્મા અને પાઇબંધ કમ્પલસરી લખવાના છે. પછી અહીંયા વિચારવામાં આવે તો બેન્ઝીન ઉપર અહીંયા ઘટક આવશે CHO અને અહીંયા ઘટક લેવામાં આવે છે બ્રોમિન. એક ઘટક જગ્યાએ છે CHO અને બીજી જગ્યાએ કયો ઘટક લેવામાં આવે છે બ્રોમિન. નામકરણ વિચારો તો અહીંયાથી નંબર આપો 1, 2 અને 3. આમ કહો તો ઓમપુરી, ઓર્થો, મેટા અને પેરા. તો મેટા સ્થાનમાં છે. સામાન્ય નામ લખતા હોય તો મેટા, બ્રોમો અને CHO છે એટલે એને બેન્ઝાલ્ડિહાઇડ કહેવાય. કોઈ કહે કે મારે બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ કહેવું છે તો સાચું છે. 3-બ્રોમો બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ પણ કહેવાય અને 3-બ્રોમો બેન્ઝાલ્ડિહાઇડ કહેવું હોય તો પણ કહી શકાય છે. અને સામાન્ય નામ લખતા હોય તો મેટા, બ્રોમો, બેન્ઝાલ્ડિહાઇડ. પછી બાળકો યાદ રાખો આની અંદર કેવી રીતે ક્રિયાશીલ સમૂહ શોધવા એટલે કે સિગ્મા અને પાઇબંધ શોધવા એની ડિટેલમાં ચર્ચા કરીએ. અહીંયા એક કાર્બન જે આ વચ્ચેનો ડ્રો કર્યો, ત્યાર પછી દ્વિબંધ, પછી અહીંયા એક કાર્બન, પછી દ્વિબંધ, પછી એક કાર્બન, પછી એક કાર્બન, અહીંયા આવશે બ્રોમિન, ત્યાર પછી ડબલ બોન્ડ, અહીંયા આવશે કાર્બન, અહીંયા આવશે કાર્બન, અહીંયા ઘટક આવશે C⋅O અને H. હવે આ ઘટકની અંદર લાઇન્સ ઘટકો જોડવાનું ચાલુ કરો તો કાર્બનની સંયુક્તતા 4 થવી જોઈએ. 1, 2, 3 અને 4 થઈ ગઈ. આની અંદર 1, 2, 3 અને 4 થઈ ગઈ. 1, 2, 3 છે તો અહીંયા એક હાઇડ્રોજન આવશે 4. 1, 2, 3 છે તો અહીંયા એક હાઇડ્રોજન આવશે 4. 1, 2, 3 છે તો અહીંયા એક હાઇડ્રોજન આવશે 4. 1, 2, 3 અને 4. તો દરેક વખતે આ રીતે સંયોજકતા પૂર્ણ થવી જોઈએ. તો આ હતું સંઘનિત બંધારણ, એને આપણે દઉં દીધું ખુલ્લું બંધારણ. ચલો પાઇબંધ ગણો તો 1, 2 અને 3. તો પાઇબંધની સંખ્યા કેટલી થઈ જશે? 3 અને આ એક 4. ચલો સિગ્મા બંધ ગણવાનું ચાલુ કરો. પાઇબંધ 4 છે, સિગ્મા બંધ ગણવાનું ચાલુ કરો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14. 14 સિગ્મા બંધ અને 4 પાઇબંધ જોવા મળે છે. તો આ રીતે બેન્ઝીન રિંગ ધરાવતા ઘટકોમાં પણ કઈ રીતે પાઇબંધ શોધાય તેની માહિતી આપણે તમને આપી. કમ્પલસરી આઈયુપીએસસીમાં સિગ્મા પાઇબંધ શોધવા, આ સિવાયના સામાન્ય અને આઈયુપીએસસીના પ્રોપર તૈયાર કરવા કે જેથી વધુ સરળતાથી તમે ગણતરી કરી શકો. સ્વાધ્યાયમાં આપેલા આઈયુપીએસસીને સામાન્ય નામ આપણે કરવાના જ છે, પરંતુ એ પહેલાં આપણે સેલ્ફ પ્રેક્ટિસ કરીશું અને ત્યારબાદ યુટ્યુબ પર હું એઝ અ પેનપેડની અંદર એટલે કે પેનની અંદર પેડ દ્વારા લખી અને એના વિશે ડિટેલમાં સમજાવીશ. પરંતુ આ યુપીએસસી નામ કમ્પલસરી જાતે એકવાર લખવા અને દરેકનું લોજિક શું છે એ આપણા માઇન્ડમાં ફિટ થવું જોઈએ. હવે આપણે કીટોનના આઈયુપીએસસી નામ અને સામાન્ય નામની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આલ્ડીહાઇડ બાદ કીટોનનું સામાન્ય અને આઈયુપીએસસી નામકરણ શીખવા જઈ રહ્યા છીએ. યાદ રાખો, સૌપ્રથમ શરૂઆત કરીએ કીટોનનું સામાન્ય નામકરણ. તો કીટોનના સામાન્ય નામકરણમાં યાદ રાખવાની બાબતો કઈ? તો કાર્બોનિલ સમૂહ એટલે CO સમૂહ, કાર્બોનિલ સમૂહની આસપાસ અથવા કાર્બોનિલ સમૂહ સાથે આસપાસ જોડાયેલ આલ્કાઇલ કે એરાઇલ, આલ્કાઇલ કે બીજો કયો ઘટક આવશે? તો એરાઇલ. તો કાર્બોનિલ સમૂહની આસપાસ જોડાયેલ આલ્કાઇલ કે એરાઇલ સમૂહને આધારે સામાન્ય નામકરણ થાય છે.
ઉદાહરણ તરીકે સપોઝ આપણે અહીંયા ઘટક લઈ લઈએ છીએ CH3CO એટલે કે કાર્બોનિલ સમૂહ અને CH3. હંમેશા યાદ રાખો કે કીટોન છે ને એની શરૂઆત ઓલવેઝ કાર્બનની સંખ્યા 3 અથવા 3 કરતાં વધારે હોય, ક્યારેય 3 કરતાં ઓછી હશે નહીં. કઈ કઈ 3 શક્યતાઓ રહેલી છે? કાં તો 3 હોય, કાં તો 3 કરતાં વધારે ઘટકો હોય ત્યારે જ કીટોનની શરૂઆત થાય છે. હવે આ ઘટકોની અંદર વિચારીએ તો પહેલો કાર્બન, આ બીજો અને આ થશે ત્રીજો. જો આનું નામકરણ કરવું હોય તો આમ થશે ડાય મિથાઇલ. બે ઘટક છે સમાન, ડાયમિથાઇલ અને CO ને કહેવાય કીટોન, પરંતુ આપણે તેને એસિટોન તરીકે ઓળખીએ છીએ. એનું બીજું નામ શું રહેલું છે? એસિટોન. તો યાદ રાખવાનું ડાયમિથાઇલ કીટોનને એસિટોન તરીકે ઓળખવામાં આવે છે. જો એરોમેટિક ઘટક હોય તો જો કાર્બોનિલ સમૂહ સાથે ફિનાઇલ સમૂહ જોડાયેલો હોય તો ફિનોન શબ્દ લગાડવામાં આવે. કયો શબ્દ લગાડવામાં આવે છે? ફિનોન. તો બે કાર્બનને તમે કહી દેશો એસિટો અને આટલાને કહી દેશો ફિનોન, તો નામ થશે એસિટો ફિનોન. કયું નામ? તો સામાન્ય નામ. ત્યાર પછી વિચારીએ અન્ય ઘટક. તો અન્ય ઘટક તરીકે લઈ લેવામાં આવે બેન્ઝીન રિંગ ઉપર CO CH2 CH3. કેટલા કાર્બન થયા? 3 કાર્બન હોય તો તેને લખવામાં આવે છે પ્રોપિયો. 3 ને શું કહી દીધું? પ્રોપિયોફિનોન. એસિટોફિનોનની જગ્યાએ શું થશે? પ્રોપિયોફિનોન. માની લો કે તેની સાથે જોડાયેલો ઘટક હોય બે બેન્ઝીન રિંગ, અહીંયા ઘટક હોય CO, તો આટલાને આપણે કહીશું બેન્ઝો અને ત્યારબાદ આવશે ફિનોન. તો નામ થઈ જશે બેન્ઝીન સાથે ઘટક જોડાયેલો છે એટલે બેન્ઝો અને એટલાને કહેવાશે ફિનોન. તો યાદ રાખજો એસિટોફિનોન, પ્રોપિયોફિનોન અને બેન્ઝીન જોડે તેને બેન્ઝોફિનોન તરીકે ઓળખવામાં આવે છે. ક્યારે? જ્યારે આપણે સામાન્ય નામકરણ કરતા હોઈએ ત્યારે. ત્યાર પછી વિચારીએ IUPAC નામકરણ. IUPAC નામકરણની અંદર યાદ રાખવાની બાબતો, સૌ પ્રથમ N દૂર કરી ઓન પ્રત્યે લગાડવામાં આવે છે. N દૂર કરી ઓન પ્રત્યે લગાડવામાં આવે છે. ઉદાહરણ તરીકે સરળ અને સિમ્પલ ઘટક લઈ લઉં CH3CO CH3. ચલો નંબર આપીએ તો અહીંયા આવશે નંબર 1, અહીંયા આવશે 2, અહીંયા આવશે 3. તો આનું નામ થશે પ્રોપેન. કયા કાર્બન ઉપર છે ક્રિયાશીલ સમૂહ? તો બીજા ઉપર પ્રોપેન 2 તો પ્રોપેન નોન લખો તો પણ ચાલે. ત્યાર પછી વિચારવામાં આવે CH3 CH2 CO CH3. જ્યાંથી નજીક પડે ત્યાંથી નંબર આપો. અહીં સમાન આલ્કાઇલ સમૂહ જોડાયેલા હતા, અહીં જુદા જુદા જોડાયા છે. તો નંબર આવશે 1 2 3 and 4. શું નામ બનશે? તો એને કહેવાશે
બ્યુટેન 2 ઓન શાના તરીકે ઓળખવામાં આવશે? તો બ્યુટેન 2 ઓન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વિચારવામાં આવે CH3 CH CH3 CO CH CH3 અને CH3. ચલો બંને બાજુથી સમાન નંબર આપે છે. નંબર આપવાનું ચાલુ કરી દઈએ પહેલા તો અહીં વિચારવામાં આવે તો આનો નંબર થશે 1 2 3 4 અને 5. નામકરણને આધારે તેનો નંબર આપવો એટલે કે 1 2 3 4 અને 5 છે. ત્રીજા ઉપર કયો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે? તો કીટોન. માટે આનું નામ થશે, પહેલા IUPAC પ્રમાણે વિચારો તો 2 4. બીજા અને ચોથા ઉપર 2 4 બે ને કહેવાય ડાય, CH3 સમૂહને કહેવાય મિથાઇલ. 2 4 ડાયમિથાઇલ, 2 4 ડાયમિથાઇલ. 5 ને કહેવાશે પેન્ટેન. 3 ઓન. તો 2 4 ડાયમિથાઇલ પેન્ટેન 3 ઓન તરીકે ઓળખવામાં આવે છે. બીજી વસ્તુ આની અંદર પણ સપોઝ ચક્રીય સંયોજન હોય, એરોમેટિક ના હોય, પરંતુ જો ચક્રીય સંયોજન હોય તો તેનું નામકરણ કઈ રીતે કરવું? તો અહીં વિચારવામાં આવે કે ડબલ બોન્ડ જ્યાંથી કાર્બન જોડાયો હોય ત્યાંથી નંબર આપવાનો. તો અહીંયા આવશે 1 2 3 4 અને 5. 5 કાર્બન ધરાવે છે માટે એનું નામ થશે પેન્ટેનોન. હવે આ જ ઘટકની અંદર ડબલ બોન્ડો અને અહીંયા જોડવામાં આવે Br. હવે કમ્પલસરી નામ આપવું પડે એટલે કે નંબર આપવા પડે 1 2 અને 3. ચલો શું નામ થશે? તો પેન્ટેન. પહેલા તો ક્યાં કયો ઘટક જોડાયેલો છે? ત્રીજો 3 બ્રોમો. પેન્ટેન 1 ઓન. 3 બ્રોમો પેન્ટેન 1 ઓન તરીકે ઓળખવામાં આવે છે. પણ ખાસ યાદ રાખો બંનેની અંદર સાયક્લો લાગે, સાયક્લોપેન્ટેનોન અને અહીંયા આવશે 3 બ્રોમો સાયક્લોપેન્ટેન 1 ઓન. જો તમે સાયક્લો લખવાનું ભૂલો છો તો નામકરણ ખોટું પડે, કારણ કે ચક્રીય રચના ધરાવતું સંયોજન છે. ત્યાર પછી વિચારવામાં આવે એરોમેટિક ઘટક હોય અને IUPAC નામકરણ કરવું છે. 1 2 અને 3 દ્વિબંધ છે. CO CH3. યાદ રાખો નંબરની ક્રિયાશીલતામાં કીટોન વધારે હોવાને કારણે અહીંયા આવશે પહેલો નંબર, અહીંયા આવશે બીજો નંબર. બેને કહેવાય ઇથેન. પહેલા કાર્બન ઉપર જોડાયેલો છે ફિનાઇલ સમૂહ માટે નામ થશે 1 ફિનાઇલ. ત્યાર પછી વિચારવામાં આવે બેને કહેવાય ઇથેન. કયા કાર્બન ઉપર કીટોન સમૂહ છે? તો પહેલા તો ઇથેન. જે એસિટોફિનોન હતું જેનું નામ થશે 1 ફિનાઇલ ઇથેન 1 ઓન. ત્યાર પછી વિચારવામાં આવે 1 2 અને 3. અહીંયા ઘટક લઈ લઈએ CO CH2 CH3. ચલો કેટલા કાર્બન છે હવે? તો 3. હવે નામકરણ કરવામાં આવશે તો અહીંયાથી નંબર આપવાના 1 2 અને 3. તો 1 ફિનાઇલ 1 ફિનાઇલ પ્રોપેન 1 ઓન. આ રીતે તેનું નામકરણ કરવા હોય તો કરી શકાય. તો આ તો કીટોનું સામાન્ય અને IUPAC નામકરણ જેની બેઝિક માહિતી આપી, કેટલાક ઉદાહરણો અને રૂલ્સ લગાવી અને તમે ગણતરી કરી શકો છો. ખાસ યાદ રાખો ધોરણ 11માં જે IUPAC નામકરણ શીખ્યા હતા એનું એ જ છે, પણ આપણે તે સમયે બધા ક્રિયાશીલ સમૂહ માટે શીખ્યા હતા. અહીં આપણે પહેલા આલ્ડીહાઇડ માટે શીખ્યા અને હવે કોના માટે શીખ્યા? કીટોન માટે. બાકી રૂલ્સ ત્યાં લાગતા હતા બધા રૂલ્સ લાગે. અગ્રિમતા ક્રમ જોવો પડે, લાંબામાં લાંબી શૃંખલા જોવી પડે, વિસ્થાપન સમૂહ જોવો પડે, ક્રિયાશીલતાનો ક્રમ જોવો પડે અને પછી નામકરણ કરવું પડે. તો આ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખી અને IUPAC નામકરણની તમને બેઝિક કીટોનની માહિતી આપી. હવે એના આપણે કેટલાક ઉદાહરણો લઈશું અને ત્યારબાદ આપણે કીટોનના નામકરણ
વિદ્યાર્થી મિત્રો, હવે કીટોનના કેટલાક ઉદાહરણો એનસીઈઆરટી એકોર્ડિંગ ટુ ટેક્સ્ટબુકમાં આપેલા છે, તેનો અભ્યાસ કરી લઈએ. તો સૌપ્રથમ વિચારીએ તો અહીં 5 કાર્બન ધરાવતો ઘટક છે. નંબર અહીંયાથી આપવાનું ચાલુ કરું તો 1 2 3 4 અને 5. 5 કાર્બન ધરાવે છે અને બીજા કાર્બન ઉપર ક્રિયાશીલ સમૂહ કીટોન આવેલો છે, માટે નામ થશે પેન્ટેન-2-ઓન. કયા નામ તરીકે ઓળખવામાં આવે છે? પેન્ટેન-2-ઓન. અને જો તમે એનું સામાન્ય નામ લખો છો તો મિથાઇલ, ત્યારબાદ એન પ્રોપાઇલ અને CO ને કહેવાશે કીટોન. તો સામાન્ય નામ લખો તો મિથાઇલ એન પ્રોપાઇલ કીટોન અને IUPAC નામ લખો છો તો પેન્ટેન-2-ઓન. જો આની અંદર સિગ્મા ને પાઈ બંધ ગણવા હોય તો અહીંયા આવશે 1 2 અને 3. અહીંયા આવશે C ડબલ બોન્ડ O. ત્યાર પછી વિચારવામાં આવે CH અને અહીંયા આવશે 1 2 અને 3. જો આની અંદર એપ્લાય કરવામાં આવે તો આવશે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 સિગ્મા બનશે અને 1 પાઈ બનશે. આ જ રીતે બીજા સ્ટ્રક્ચર માટે વિચારવામાં આવે તો બીજા સ્ટ્રક્ચરમાં વિચારો તો અહીં જોવામાં આવે તો 2 ઘટક વિચારો તો અહીંયા આવશે CH3C, અહીંયા ઘટક આવશે CH3, અહીંયા આવશે H, ત્યાર પછી CO CH, અહીંયા ઘટક આવશે CH3 અને અહીંયા પણ ઘટક આવે છે CH3. 1 2 3 4 અને 5 અને ચોથા કાર્બન પર મિથાઇલ સમૂહ જોડાયેલા છે, માટે થશે 2,4 ડાયમિથાઇલ. 5 ને કહેવાશે પેન્ટેન-3-ઓન. 2,4 ડાયમિથાઇલ પેન્ટેન-3-ઓન. અહીંયા પણ એનું એ જ ઘટક છે, પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. પણ નીચે જોડાયેલા ઘટકોને પણ આપણે ધ્યાનમાં લેવા પડે. આ CH3 સમૂહ એવું દર્શાવે છે કે એક CH3 સમૂહ અહીંયા છે અને એક CH3 સમૂહ નીચે છે, જેને આપણે આ રીતે ડ્રો કર્યો. સામાન્ય નામ લખો તો આને કહેવાશે આઇસોપ્રોપાઇલ, આને પણ કહેવાશે આઇસોપ્રોપાઇલ. T આકાર બનાવતા તો ડાઈ આઇસોપ્રોપાઇલ અને પછી CO ને કહી દેવાનું કીટોન. ત્યાર પછી અહીંયાથી વિચારવાનું તો આલ્ફા મિથાઇલ, 6 ને કહેવાય સાયક્લોહેક્ઝેનોન. બીજું નામ થશે 3 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોન. હવે અહીંયા વિચારવામાં આવે તો આ ઘટકની અંદર ચર્ચા કરીએ. મેં એક માટે સિગ્મા ને પાઇબંધ શોધીને આપ્યા છે, બાકી બધા માટે તમે સિગ્મા ને પાઇબંધ શોધશો. અહીંયા વિચારવામાં આવે તો C, અહીંયા ઘટક આવશે CH3, અહીંયા પણ ઘટક આવશે CH3, ડબલ બોન્ડ C, અહીંયા ઘટક આવશે H, ત્યારબાદ CO અને પછી આવશે CH3. ચલો નામકરણ કરીએ તો અહીંયા ઘટક આવશે 1 2 3 4 અને 5. CO ની ક્રિયાશીલતા વધારે હોવાને કારણે નંબર આ બાજુથી આપ્યો તો નામ થઈ જશે 4 મિથાઇલ. 5 પર દ્વિબંધ છે એટલે પેન્ટ કયા કાર્બન ઉપર છે તો ત્રીજા કાર્બન ઉપર, તો પેન્ટ 3-इन. કીટોન સમૂહ કયા કાર્બન ઉપર છે તો બીજા કાર્બન ઉપર, તો 2-on, તો 4 મિથાઇલ પેન્ટ 3-in 2-on. આખાનું સામાન્ય નામ મેસિટાઇલ ઓક્સાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ રીતે તમે સાદુરૂપ આપી અને સિગ્મા પાઇબંધ ગણી પણ શકો અને નામને સરળતાથી રજૂ કરી શકો. જ્યારે પણ આ પ્રકારના સ્ટ્રક્ચર આપ્યા હોય ત્યારે આ રીતે એને અલગીકરણ કરવા, ત્યારબાદ જ નામ આપવું તો તમે પ્રોપર નામ આપી શકશો અને IUPACનું પ્રોપર નામકરણ કરવું હોય તો કરી શકાય છે. તો અહીં આલ્ડીહાઇડ અને કીટોનનું IUPAC નામકરણ સંપૂર્ણ થાય છે. સ્વાધ્યાયની અંદર અને લખાણ સંબંધિતમાં જે આપ્યા છે એને આપણે અલગથી લેક્ચરમાં સમજાવીશું, પણ અહીંયા સુધીના IUPAC નામકરણ એકવાર લખવા અને પ્રોપર સમજીને તૈયાર કરવા. થેન્ક યુ.